ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. ધન્ય છે પ્રભુને કે રોજ આપણો બોજો ઉચકી લે છે. તે આપણો તારણનો દેવ છે. ગીતશાસ્ત્ર 68મું ગીત 19મી કલમ. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. માણસ માત્ર કંઈક ને કંઈક બોજ તળે દબાયેલો જ હોય છે. ગરીબને ખોરાક, પાણી, વસ્ત્રો, રહેઠાણ, છોકરા, પતિને પત્ની અને પત્નીને પતિનો પ્રશ્ન અથવા તો બોજ હશે. આજીવિકાનો બોજ હશે. ધનવાનને છતે પૈસે, ખોરાક, પાણીએ, જાત જાતની બીમારીને કારણે ખાઈ ન શકવાનો તથા વિવિધ પ્રશ્નો હશે, જેવા કે છોકરા અવળા માર્ગે હોય, પોતાને પણ વળી કંઈક લત હોય, ધન સંચયનો, ધન વૃદ્ધિનો, બિઝનેસમાં પ્રતિસ્પર્ધીનો, નોકરીના સ્થળે ઉપરી અધિકારીનો કાં તો સહકર્મીનો પ્રશ્ન અને બોજ હોય. મિલકતને લગતા પ્રશ્નો હોય, બોજ હોય, વગેરે જેવા અસંખ્ય બોજ માણસને હોય અને હોય. આ તો ફક્ત થોડા ઈશારો કર્યો છે. બાકી આપ પોતપોતાના અનુભવથી એમાં એડ કરી શકો છો. બધું લગતા પાર નહીં આવે. પણ આપણે જેઓ પ્રભુમાં છીએ અથવા તો પ્રભુના છીએ, એ સર્વનો બોજ આજના વચન પ્રમાણે ગજબ પ્રભુ રોજે રોજ ઊંચકી લે છે. હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ. હશે બોજો નહીં હોય એવું તો બને જ નહીં. હશે જ, પણ એ સર્વ બોજ ઊંચકી લેનાર અને હળવા કરી સરળ અને સહજ વિસામો આપનાર પ્રભુ આપણી સાથે છે. ઘણીવાર એવું લાગશે કે પ્રભુએ મને છોડી દીધો છે અથવા તો છોડી દીધી છે. પ્રભુએ મને મૂકી દીધો છે અથવા તો મૂકી દીધી છે. આ સર્વ પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફો, બીમારીઓ, મુશ્કેલીઓ, મુસીબતો અને વળી 12 સાંધો ને 13 તૂટે એવી પરિસ્થિતિઓ, હાલાત, પણ વિચારો, શાંત ચિત્તે વિચારો, એ સર્વના મૂળમાં આપણે પોતે જ જવાબદાર હોઈશું, બીજું કોઈ નહીં. પ્રભુ કોઈને તકલીફમાં નાખતા નથી. માણસ ઘણીવાર નહીં બલકે બધે વાર સામે ચાલીને મુસીબત વહોરી લે છે. અને શાંત મને વિચારશો તો જણાશે કે એના મૂળ કારણોમાં આપણો પોતાનો અંગત વ્યક્તિગત અવિશ્વાસ અને પ્રભુની વાત, વાણી, વચનની અવહેલના તથા પ્રભુના લોક સાથેની સંગત કે જેનાથી વિશ્વાસમાં મજબૂતાઈ આવે, નવું બળ કે નવું જોર આવે, એનો સંપૂર્ણ ત્યાગ કે અનિયમિતતા. પ્રભુને જે આપવાનું છે, પ્રભુને માટે જે કરવાનું છે, વગેરેમાં બેદરકારી, પછી એ દાન હોય કે સમય હોય, પછી સાબ્બાત દિન પવિત્ર પાડવાની વાત હોય, આવી કેટલીય બાબતો, નકારાત્મક બાબતો વગેરે આપણા જીવનમાં છે, હશે અને ચોક્કસ છે જ. એના પરિણામ સ્વરૂપ ઘણીવાર આપણે એવા બોજા તળે દબાઈ જતા, કચડાઈ મરતા માલુમ પડીએ છીએ. પણ પ્રભુ બહુ જ મહાન છે. આપણો ઈશ્વર, આપણો પ્રભુ બહુ મહાન છે. એ દયાળુ, કૃપાળુ, કરુણાનો સાગર, માફ કરનાર ઈશ્વર છે. અને એવો નથી ચાહતા કે ઈચ્છતા કે આપણે એવા કોઈ પણ પ્રકારના બોજ તળે દબાઈને કે કચડાઈને નાશ પામીએ, બલકે આપણે બોજ મુક્ત બનીએ
અને માટે જ તો પ્રભુ ઈસુએ કહ્યું છે, માથી લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28મી કલમ, બહુ પ્રચલિત કલમ, કદાચ કંઠસ્થ હશે પણ, ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. તો પાછા ફરીએ, પાપ કબૂલ કરી વાસ્તવિક હૃદય સાથે આજે જ પ્રભુ પાસે જઈએ, આવીએ. પ્રભુ સ્વીકારશે, પ્રભુ અપનાવશે, પ્રભુ નવું જોમ અને જોર અને જુસ્સો પૂરશે, કેમ કે તે આપણા તારણનો દેવ છે. અને તેથી આજે હમણાં જ એ બધું જ છોડી મૂકી, એ બોજ, ચિંતા, બધું જ પ્રભુ પાસે જઈએ. પ્રભુ તમારો, મારો, આપણો બોજ ઉચકી લેશે, હરી લેશે અને આપણને હળવા કરશે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે દરેક મનુષ્ય કંઈક ને કંઈક પ્રકારની દુવિધા, સમસ્યા, મુશ્કેલી, ચિંતા વગેરેથી ઘેરાયેલા છીએ. વિવિધ બોજ હેઠળ રાખી દુષ્ટ અમને પાડી દેવા, દબાવી દેવા, કચડીને નાશ કરવા પ્રવૃત્ત છે. કિંતુ હે અમારા તારણના દેવ, આપ જે અમારો બોજ રોજે રોજ લઈ લો છો, તેવા પ્રભુ આપના વચન પર વિશ્વાસ કરતા અને એ બોજ, ચિંતા વગેરેને ત્યાજવા કૃપા કરી અમ સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં, આમેન. ધન્યવાદ.